તો રાજકોટના બહુમાળી ચોક ખાતે ગૌ પ્રેમીઓ અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો એકત્ર થયા હતા। લાંબા સમયથી ચાલી રહેલી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ચળવળને વધુ વેગ આપવા માટે અહીં એક આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌ ભક્તો દ્વારા એક સહી ઝુંબેશની પણ શરૂઆત કરવામાં આવી છે, જેમાં સામાન્ય નાગરિકો જોડીને કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। આ અભિયાનમાં ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગૌરક્ષા તથા ગૌ સેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં અંતે ગૌ ભક્તો દ્વારા મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં ગૌ માતાને સન્માનજનક દરજ્જો આપવાની સત્તાવાર માંગણી કરવામાં આવશે। અમારે આ સાધુ સંતો દ્વારા ગૌ સન્માન આહવાન શરૂઆત કરેલી હતી। અમારી એક જ માંગ છે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, સમગ્ર ભારતના ગૌવંશના કતલખાના બંધ કરવામાં આવે। એ માટેથી માંગ લઈને અમે રાજકોટમાંથી ટોટલ 70,000થી પણ વધારે સાઇન કરાવેલી છે, જેમાં આપણે રાજકોટ ગૌરક્ષક ટીમમાંથી કાનાજી ચૌહાણ, પાર્થભાઈ શુક્લા, વિકીભાઈ વાજા અને બીજા આપણને ખૂબ જ સારો સહયોગ અને સપોર્ટ મળ્યો હોય તો આપણે નિલેશભાઈ દવેનો ખૂબ જ આપણને સારામાં સારો સપોર્ટ મળ્યો છે। એમની મહેનત લંગ લાવી છે અને આ બધાની ગૌરક્ષકોની મહેનત લંગ લાવી છે। અમારી એક જ માંગ છે, કતલખાના સમગ્ર ભારતમાં બંધ થવા જોઈએ। એટલે અમે સ્પેશિયલ આજે આ સાઇન અભિયાન ચાલુ કર્યું, કારણ કે લોકોની સહમત, લોકોની મહેનતથી કેટલા બધા જે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે। છેલ્લા 1.5 મહિનાથી અમારું આહવાન અભિયાન ચાલુ હતું, એના માટે આ મહેનત અત્યારે ચાલુ છે અને આજે અમે રાષ્ટ્રપતિ સાહેબને, વડાપ્રધાન સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને સમગ્ર રાજકોટ જિલ્લાના 10 તાલુકામાં પણ અમે એક સાથે આવેદનપત્ર આપ્યા છે।